તો રાજકોટના ઉપલેટા તાલુકાના ઢાક ગામે વરસાદના કારણે નિષ્ફળ ગયેલા પાકને લઈને ખેડૂતોએ અનોખો ખરખરો યોજ્યો। તાજેતરમાં પડેલા વરસાદ બાદ કપાસનો મોલ નિષ્ફળ થઈ જતા ખેડૂતોએ માથે ઓઢી રોઈ અને કપાસનો ખરખરો કરતા વિડીયો વાયરલ થયો છે। ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો છે। કપાસનો પાકનો જે સોથ વળી ગયો છે તેનો ખરખરો કર્યો। તેમણે રોઈ અને પોતાનો વિરોધ દર્શાવ્યો છે। તો ઢાક ગામે વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એટલે ખેડૂતોએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે, જેનો વિડીયો વાયરલ થયો છે। ખેડૂતોએ ખરખરો કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કાનભાઈ। કાનભાઈ, ખેડૂતોએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે, શું વિગતો? જે ઉપલેટાના ઢાક ગામમાં આવેલા ગામે વરસાદના કારણે નિષ્ફળ ગયેલા પાકને લઈને ખેડૂતોએ અનોખો વિરોધ યોજ્યો હતો। તાજેતરમાં પડેલ વરસાદ બાદ કપાસનો મોલ નિષ્ફળ થઈ જતા ખેડૂતોએ માથે ઓઢી રોઈ અને કપાસના કરતો વિડીયો વાયરલ થયો। ખેડૂતોને કરેલા ખર્ચાઓનો અને નુકસાનીઓના જતા સોશિયલ મીડિયામાં અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિડીયો। કાનભાઈ, ખેડૂતોના પાકને કેટલું નુકસાન થયું છે? જે ખેડૂતોના પાકને અત્યારે તો ઘણું બધું નુકસાન જઈ રહ્યું છે, ત્યારે કે મોજગઢી અને વેણુ નદીના કાંઠે ઘણી બધી નુકસાનીઓ સહન કરવાનો વારો ખેડૂતોને વારો આવ્યો છે। આભાર માહિતી આપવા માટે।